નમસ્કાર દર્શક મિત્રો, ધનસુરા તાલુકા કોંગ્રેસની સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે મીટિંગ યોજવામાં આવી. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકા કોંગ્રેસ સમિતિની મીટિંગ અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી. ચાલુ સાલે સ્થાનિક સ્વરાજની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં કોંગ્રેસ પાર્ટીએ જીતી શકે તેવા ઉમેદવારો પસંદ કરવા આગેવાન કાર્યકરોને હાકલ કરી છે. જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલના જણાવ્યા અનુસાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓએ સ્થાનિક મુદ્દા ઉજાગર કરી જન સુધી માહિતગાર કરવા અને ભાજપની સરકારના નિષ્ફળ વહીવટને લીધે ધનસુરા તાલુકાની સમસ્યાઓ હલ થઈ નથી. આજે પણ ધનસુરા તાલુકાની જનતાની માંગણીઓ બાયપાસ રોડ હોય, મોડાસા કપડવંજ 4 લેન રોડ, ખેડૂતોની સિંચાઈની સમસ્યા, રાધન ગેસની સમસ્યા, બેરોજગારી, જીઆઈડીસી વગેરે મુદ્દેનો કોઈ નિકાલ થયો નથી. તો કોંગ્રેસ તરફી વલણ ધરાવતી ધનસુરાની જનતાને પરિવર્તન લાવી તાલુકા જિલ્લા પંચાયત કબજે કરવા હાકલ કરી છે. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, પ્રમુખ અરુણભાઈ પટેલ, બુધાભાઈ ખાંડ, જયદીપસિંહ ખાંડ, ફતેહસિંહ ઠાકોર, બારીનભાઈ વોરા, ભગાભાઈ પંડ્યા, અર્પિતભાઈ પટેલ, પીકે ઠાકોર, અરવિંદભાઈ નાડિયા, અતુલભાઈ ભરવાડ તેમજ મનોજભાઈ રાવલ અને આગેવાનોને હાજર રહ્યા હતા. આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ. સંવાદદાતા યુસુફ કલાલ, પાંચકુવાડા. જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.